નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી। સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે। હવે રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। રેગિંગની ગંભીર બાબત પ્રકાશમાં આવતા જ કોલેજ અને હોસ્પિટલના પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે। રેગિંગમાં સંકળાયેલા તમામ 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર હિના ભૂત અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયાને આગામી 6 મહિના માટે હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે તેના મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરીને જરૂરી તપાસ પણ હાથ ધરી છે। કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડૉક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટીઓ, અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ। એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો છે। અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અંગેનો રિપોર્ટ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ દ્વારા સુપ્રત કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવેલ છે।